મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગી ગયા છે 8:30. હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું અને મમ્મી આવતા પોણી તો કપડાં ધોઈ દીધા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. ઉઠી હવે નાઈ તરત ભરતવા બેસી ગયા. પોણી આવે છે તો બે તપન જોડે દીકરો હોય એટલે હવે એક પછી તો પેલા કચરો વાળ્યા હતું વચ્ચે કરી દે પછી કપડાં ધોવું બીજું તો આવતા પોણીએ ધોઈ દીધા કપડાં. તો ગાઈસ મેં દીવાબત્તી કરી દીધી, ચા ગરમ પણ કરી દીધી અને મમ્મીએ કપડાં સુકવવા અંદર નાખ્યા અને વોશિંગ મશીનમાં છેલ્લું વાઇબ્રેટ માર્યા. અને તો જો તે વિડીયો બનાવ્યો નહીં, એડિટ નહીં કર્યો અને અપલોડ નહીં કર્યો દીધો. તો ફટાફટ એ કરી દો. ચા નાસ્તો કરી વાગી ગયા છે 11:30 ને મમ્મી બનાવે છે કેરીનું શાક. તો કેરી મૂકી દીધી છે બાફવા માટે. કેરીનું છે ને પેલાનું છે કુબીનું. કોબીએ પણ સમારી દીધી. ખાટું લાગે તો ગાઈસ વાગવા આવ્યા છે 5:30 ને ચા નાસ્તો કરી દીધો અને મમ્મી કપડાં સંકેલા હ અને આ ઓસિંગાવાનો કવર ચડાવવાનો. પેલા કપડા વાળી પછી કવર ચડાવી ચાદર પથરવાની. અને મને વખમાં શી ખબર શું થયું તે લાલ હ. ના તારી ના ખાય આયરી વખ ને લાલ હ એટલે ઠંડુ પાણી તેડે ને સૂઈ ગયો તો વિડીયો જ નહીં ઉતાર્યો. આજ સવારે જમવા બેઠા ને એ વિડીયો નહીં ઉતાર્યો. હજુ લાલ લાલ તો છે નહીં તો કહું યાદ લાલ ખબર નહીં હવે શું કારણ છે. દવા નાખે તો વાયરો જ ભરણો હોય. એ વાયરો જ ભરાણો. કાલ રાતે આપણે ગયા ને ત્યારે આંખમાંથી પાણી આયા કરતું હતું એટલે. ગાઈસ વાગી ગયા છે 7:15 ને સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે તો હું દીવાબત્તી કરી દઉં. કાના એ ચપ્પલ લેવા ગયો. એ કાના હાય કે હાય. એ ના રસ્તામાં બોલ્યો તો હાય બોલ. હાય 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 હાય. એ હાય કહી દેજે. કોઈ દવા લાવીએ ચોકન થયું. એ કાના જીઓ કરે. તો ગાઈસ વાગી ગયા છે 8:30 અને જમવાનું બની ગયું. અને જમવાનું છે વઘારેલી ખીચડી, ડુંગળી, છાશ અને જમીન પણ આવી ગયો. કઢી પણ કઢી રોટલી અને બપોરનું શાક. જમવાનું થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ જમી લીધું તો હવે થોડીક વાર બહાર બેસીએ. અને હજી વખે શું કે ખણ આવે છે અને હજી વખ લાલ હ. રાતે લાગે દવા લગાવવી પડશે. અને સોજો આવી ગયો. આ સોજા જેવું થઈ ગયું એટલે જોઈએ કાલ માટે તો, નહીં તો પછી દવાખાને જવું પડશે લાગે. વાગી ગયા છે 11:15 અને થમ્સઅપ લેવા ગયો હતો. અને જુઓ પૂનમ. તો ગાઈસ વાગી ગયા છે 11:30 અને મારા બ્લોગને અહીંયા એડ આપું છું. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.